નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં. હું જગદીશ વાઘેલા. મિત્રો, ઘણા સમય પછી ફરી એકવાર હું આપની સમક્ષ લઈ આવ્યો છું કચ્છ દર્શનમાં. કચ્છની એક એવી જગ્યા જે આપણે જેને કહી શકાય કે ઐતિહાસિક જગ્યા પણ કહી શકાય અને પ્રાચીન જગ્યા પણ કહી શકાય. મારી પાછળ તમે આ દ્રશ્ય જોઈ શકો છો. આ એક ગુફા છે જૂની, જેના વિશે હું તમને સંપૂર્ણ માહિતી આપીશ. આ જગ્યા ક્યાં આવેલી છે, તમને આ ગુફા અંદરની સાઈડ પણ હું તમને બતાવીશ અને તેના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં હું તમને આપીશ. ચાલો મિત્રો, આપણે શરૂઆત કરીએ આજનો વિડીયો અને જાણીએ આ ગુફા વિશે અને જોઈશું થોડોક અંદર. અને અહીંયા જે આજુબાજુનું જે લોકેશન છે બહુ ખૂબ સુંદર, પ્રાકૃતિક દ્રશ્ય પણ આપણે કહી શકાય, ધાર્મિક મહત્ત્વ પણ અહીંયા નજીકમાં મંદિર પણ આવેલું છે, તેના વિશે પણ હું તમને સંપૂર્ણ માહિતી આપીશ. ચાલો મિત્રો, શરૂઆત કરીએ આજના વિડીયોની. તો મિત્રો, આપ તમે જોઈ શકો છો, આ છે ગુફા. જે હું તમને આના વિશે માહિતી આપું તો આ જગ્યા કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના નેત્રાથી રામપરથી આગળ સરુઆ ગામ અત્યારે જે અસ્તિત્વમાં નથી ત્યાં આવેલી છે. આ ટેકરી ઉપર આ ગુફા આવેલી છે. હું તમને અંદર તમને બતાવીશ નજીકથી. ચાલો આપણે અંદર જોઈએ આ જગ્યાને. તમે જોઈ શકો છો, આ જે તે સમયે ખોદેલી કે બનાવેલી આ ગુફા છે, ખૂબ જ ઊંડી છે. અત્યારે તમે જો આનો આ ભાગ તમે જોઈ શકો છો. અત્યારે અંદર ઘણા બધા ચામાચીડિયાનો વસવાટ છે, એટલે થોડુંક અંદર જવું થોડુંક આમ રિસ્કી હશે. એટલું બધું અંદર નહીં જાવ, પણ આ ગુફા બહુ ઊંડી અને અંદર ઘણી બધી જાય છે. થોડુંક આગળ તમને બતાવું જો મિત્રો. આ નેચરલી પણ કહી શકાય, કુદરતી પણ કહી શકાય. આ જગ્યા વિશે લગભગ બહુ ઓછા વ્યક્તિઓને માહિતી છે. તમે જોઈ શકો છો, અંદર થોડીક અલગ પ્રકારની સ્મેલ આવે છે. અંદર ઘણા બધા ચામાચીડિયાનો અવાજ આવે છે. આ જગ્યાને અત્યારે જેને કહીએ કે જંગલી હિંસક પ્રાણીઓ પણ પોતાનો અહીંયા નિવાસ કરતા હોય રાતના ભાગમાં, અથવા ઘેટા બકરા પણ બપોરના ટાઈમે કે રાતના ટાઈમે અહીંયા રહેઠાણ કરતા હોય એવું અનુમાન કહી શકાય. અહીંયા તમે જોઈ શકો છો, આ ચામાચીડિયાનું ઘર બનાવેલું છે. અહીંયા જો અહીંયા આ દેખાય છે, તમને બતાવું નજીકથી. અને અંદર છે ને ઘણા બધા ચામાચીડિયા. મેં એનાથી પહેલાં વિડીયો બનાવવાથી પહેલાં થોડુંક આ જગ્યાનું નિરીક્ષણ કરેલ, તો અહીંયા અજીબ પ્રકારની સ્મેલ આવે છે અને અંદર ઘણા બધા ચામાચીડિયાનો અવાજ પણ આવે છે. એટલે થોડુંક મને એવું લાગે છે કે અંદર જવું થોડુંક રિસ્કી હશે, કારણ કે ચામાચીડિયા અચાનક લાઇટમાં બહાર નીકળે છે. પણ આ જે ગુફા છે ને, આમ અંદર આજે મારો હાથ તમે જો તો તમને બતાવું તો આમ ઘણી બધી ઊંડી છે, જોવાલાયક પણ કહી શકાય. તમે એકવાર આ જગ્યાને મુલાકાત લઈ શકો, તમે નિરીક્ષણ કરી શકો અને કદાચ એવું અનુમાન કરી શકાય કે વર્ષો પહેલાં આ જગ્યા પર યોગી સાધુ સંતોએ તપસ્યા પણ કરેલો હોય, પોતાનું ધ્યાન યોગ માટે આ જગ્યાનો ઉપયોગ થતો હોય એવું અનુમાન કરી શકાય. તો આ એક પૌરાણિક પ્રાચીન ગુફા આપણે કહી શકાય, જેનો લગભગ હજી સુધી આપણે કચ્છના કોઈ પણ ઇતિહાસમાં આ જગ્યાનો ઉલ્લેખ કરેલ નથી. તો જે સંશોધનકારો છે, ઇતિહાસકારો છે, આ બાબત ઉપર થોડુંક ફોકસ કરે અને આના વિશે થોડીક માહિતી એકત્રિત કરે. નજીકનું ગામ છે રામપર સરવા, જે રામપર સરવા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા નજીક સેલોર વાવ પણ આવેલી છે. અહીંયા ઘણા બધા ચામાચીડિયા અંદર અવાજ આવે છે ને અલગ પ્રકારની એક સુગંધ, મતલબ જેને સુગંધ નહીં દુર્ગંધ કહી શકાય. તો વધુ હું તમને નહીં લઈ જઈ શકું, પણ થોડુંક નજીકથી અહીંયાથી જો આવી બખોલ છે આ. અને આ છે મારું, જેવી રીતે હું અહીંયાથી મારો હાથ તમે જોઈ શકો છો એવી રીતે અંદર ઘણું બધું આમ ઘણી ઊંડી બખોલ છે મતલબ. તો આવી રીતે આ જગ્યા છે જેના વિશે ઘણા ઓછા લોકોને માહિતી છે. ચલો હવે તમને બહારનું દ્રશ્ય, કુદરતી દ્રશ્યો જે આ ટેકરી ઉપરના છે એ હું તમને બતાવીશ. સુંદર મજાનું દ્રશ્ય, પ્રાકૃતિક દ્રશ્ય. ફોટોગ્રાફી માટે પણ આ જગ્યા સારી કહેવાય. અહીંયાથી તમે ઉપરથી ફોટોગ્રાફી પણ સારી તમે લઈ શકો છો. તમે જોઈ શકો છો અહીંયાથી મારો હાથ, હું તમને અહીંયાથી બતાવું છું. આ જો નાની નાની ઘણી બધી નાની ગુફાઓ અહીંયા બનેલી છે. જે પ્રમાણે મેં તમને અગાઉ જણાવ્યું કે આ જગ્યાનો ઉપયોગ સાધુ સંતો પોતાના ધ્યાન સાધના એના માટે આ જગ્યાનો ઉપયોગ કરતા હોય હશે એવું આપણે અનુમાન કરી શકાય. તો આ જગ્યાને જો વધુ વિકસાવવામાં આવે અને આને યોગ્ય રીતે જો સહાર સંભાળ લેવામાં આવે તો આ જગ્યા એક સારી જગ્યા આપણે કહી શકાય. અહીંયા નજીક માતાજીનું મંદિર આવેલું છે. આગળ અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર પણ નજીકમાં આવેલ છે. આ ગામ અહીંયાથી દેખાય છે તમને રામપર, અને આ રામપરથી નજીક આગળ જતાં જ આ ઉપર ટેકરી છે. એ ટેકરીની અંદર ગુફા, ઊંડી ગુફા છે. ચાલો થોડુંક આગળ હું તમને બતાવું. જો તમે પથ્થર
આની અંદર પથ્થરથી કેવી રીતે ગુફા બનાવેલી છે આ તમે જોઈ શકો છો. અહીંયા નજીકથી હું લઈ જઈ શકું. અહીંયાથી પણ રસ્તો છે આવી રીતે આ, અને ઉપર પણ સુંદર મજાનો ટેકરો છે. સારી એવી લોકેશન જેને કહી શકાય. તો મિત્રો આ ખૂબ જ સરસ મજાની જગ્યા જેના વિશે ઘણા ઓછા લોકોને આ માહિતી છે. આશા રાખું કે તમને આ વિડીયોમાં આ જગ્યા વિશે સારી માહિતી મેં આપી હશે. જો તમે આ જગ્યા જોવા માંગતા હો તો મેં તમને જેવી રીતે જણાવેલી કે કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના નેત્રાથી રામપર અને રામપરથી થોડાક આગળ જતા અહીંયા મંદિર આવે છે. પેલું એક આ સતી જીવાનું મારા ખ્યાલથી મંદિર કયું છે, અને પછી ખોડિયારમાં વચ્ચેની જે ટેકરી છે ને એની અંદર આ ગુફા આવેલી છે. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો તમને ગમ્યો હશે, માહિતી તમને સારી લાગી હશે. તમારા અન્ય મિત્રોને આ જગ્યા વિશે શેર કરજો. આ સારી એવી જગ્યા છે. થોડોક તમને હજી પણ આગળ ચાલો ઉપર હું થોડોક જાઉં છું, બતાવું છું. હું જઈ આવું ઉપર અને નરસિંહભાઈને અમારા જે મારા સાથે છે એમને વિનંતી કરીશ કે ઉપરનો ભાગ છે એ પણ બતાવે. બરાબર, અહીંયાથી ઉપર જાઉં છું મિત્રો. તમે જોઈ શકો છો આ ઉપરનો ભાગ જેનું દ્રશ્ય સારી એવી નાની નાની બખોરો આવેલી છે. આ સારી અહીંયાથી પણ ઉપર તમે જોઈ શકો છો આ ઊંડી, ત્યાં પણ એક મોટી ઊંડી બખોલ આવેલી છે જેવી રીતે તમને બતાવું છું અહીંયા. તો આ એક સારી એવી જગ્યા, ને અહીંયાથી પણ તમે આ બાજુનું દ્રશ્ય તમે જુઓ, હું તમને બતાવું. આ દ્રશ્ય અહીંયા મંદિર આવેલું છે, આ બાજુ આ ગામ છે આખું. તો મિત્રો ફરીથી અહીંયા નજીકમાં મોરૈયો ડુંગર પણ આવેલો છે, એ પણ એવી સારી જગ્યા છે. ચલો મિત્રો, તો આશા રાખું કે આજનો આ વિડીયો નાનો વિડીયો છે, ટૂંકો વિડીયો છે, પણ માહિતીગાર વિડીયો છે. તમને અને જોવાલાયક સ્થળોમાંથી એક આપણે કહી શકાય. જો તમે ફરવાના અને ઇતિહાસની માહિતી એકત્રિત કરતા હો તો આ જગ્યા ઉપર જરૂર મુલાકાત લેજો. ફરીથી મળીશું આવી જ એક જગ્યા વિશે, નવી જગ્યા વિશે માહિતી હું તમને આપીશ. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ.